શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्री अमने श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की. अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. ग्रीष्म ऋतु ઠાકોરજીને બધા શીતોપચાર. ગઈકાલે ઋષિ જયંતિ ગઈ, આજે પૂનમ, વૈશાખ મહિનાના 15 દિવસ, આવતી પૂનમે જ્યેષ્ઠાભિષેક. શરૂઆત અખાત્રીજથી થઈ. ચંદન યાત્રા, જળ યાત્રા, સ્નાન યાત્રા, રથ યાત્રા અને વ્રજ યાત્રા. તો પુષ્ટિ માર્ગ અગાધ છે, પણ દરેકમાં એવું છે. આપણે ગાડી લઈને જતા હોઈએ અને બરાબર ન ચલાવીએ ને એક્સિડન્ટ થાય, એમાં વાંક ગાડીનોય નથી, રસ્તાનોય નથી, વાંક આપણો છે. આપણે બરાબર નથી ચલાવતા. જો બરાબર ચલાવીએ છીએ, સ્પીડ બરાબર છે, બરાબર લેફ્ટ હેન્ડમાં ચલાવીએ છીએ, પેટ્રોલ બરાબર છે, અને જ્યાં સાઈડ સિગ્નલ આવે ત્યાં બરાબર ધ્યાન રાખીએ, સિગ્નલમાં ધ્યાન રાખીએ. પણ જો આપણે આડેધડ ચલાવીએ તો પુષ્ટિ માર્ગ આડેધડ નથી. પુષ્ટિ માર્ગમાં સરળ છે, પણ એનો મતલબ એમ નહીં આપણી ઈચ્છા પ્રમાણે આપણે બધું કરીએ. પ્રભુને તત્સુખ થાય અને સેવામાં હાથ પવિત્ર કરીએ, એ પુષ્ટિ માર્ગ છે. મને મજા આવે અને સેવા કરું, એ પુષ્ટિ માર્ગ નથી. ઘણા નવા પુષ્ટ કરાવે તો એટલા રાજી થઈને સેવા કરે ને, અદકીમાં સામગ્રી કરે ને, 2 વાગ્યા સુધી ઠાકોરજી પાસે રહીએ ને, થોડાક દિવસ થાય ને એટલે થાકી જાય. પછી એના મનમાં ગ્લાનિ થાય કે ખોટા પધરાવ્યા. પુષ્ટિ માર્ગમાં એક દી કરો ને એક દી ના કરો એ ના ચાલે. એમાં પ્રભુ સાક્ષાત છે. જેમ આપણા છોકરાને એક દિવસ ખવડાવ્યા વિના, નવડાવ્યા વિના, સુવડાવ્યા વિના ના ચાલે, એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ ના ચાલે. અને એમાં મન ઘડતે ન ચાલે કે પેલા રાજભોગ ધરાવી દો ને પછી સ્નાન કરાવો, એવું ના ચાલે. યથા દેહે તથા દેવે. આપણે ઉઠીને પથારીમાંથી ને નીકળીએ બહાર એટલે પહેલાં નિત્યક્રમ કરીને સ્નાન જ કરાય, ત્યાં સુધી ક્યાંય અડાય નહીં. પછી આપણે એમ કહીએ કે ના ના જમીને નાઈશ, એવું ન હોય. પુષ્ટિ માર્ગ એટલો સરળ છે, અઘરો આપણે બનાવ્યો છે. અને પછી કહીએ બાપા, પણ આપણે જાતે જ બનાવીએ છીએ. બાકી તમે ઘરમાં દૂધ ને બધું હોય, મેવો ને બધું એ ધરાવવાનું હોય છે. આપણે જે બનાવીએ ઠાકોરજીને થાળ ધરાવો, આમાં ક્યાંય અઘરું છે જ નહીં. પણ આપણે જાતે આમ કરાય ને આમ ન કરાય ને, આમ કરીએ તો આ થઈ જાય ને, આમ ઘણાય બીવડાવે. શરૂઆતમાં આપણે પુષ્ટ કરાવ્યા તો એક બેન આવ્યા,
હાય હાય તમે નોકરી કરો છો અને ઠાકોરજી પોસ્ટ કરાવ્યા? મેં કીધું હા, વલ્લભે કૃપા કરી. કે વલ્લભ તો કૃપા કરે, પણ આપણે પણ ધ્યાન રાખવું પડે ને. પાડો છો? મેં કીધું તો જ પધરાવે ને, પાડતા હોઈએ તો જ. તો કહું કોણ કરશે? મેં તો મારા મિસ્ટરને છે ને બ્રહ્મ સંબંધ, કરશે, એણે કીધું જ. ત્યાં એમનું ધ્યાન હિંચકામ બેઠા બેઠા પગ લૂછણિયા ઉપર ગયું. એ પગ લૂછણાની કિનાર ઓટેલી હતી. હવે એમણે જોયું ને, મને કે આ પેલા પગ લૂછણિયું બહાર ફેંકી દો. તો મેં કીધું કેમ? મને કે એમાં કિનાર ઓટેલી છે અને તમે હાલો ચાલો ટાઈમમાં હો આમ તેને અડી જાઓ તો આખું ઘર છોવાઈ જાય, તો તમારે ઠાકોરજીને શ્રમ પડે. આમાં આવી નાની નાની ઘણી ધ્યાન રાખવાનું હોય છે. પુષ્ટિ માર્ગ એટલે રમતનો જ મને કે. પછી મેં કીધું અંદર જુઓ કઈ રીતે ઓટેલું છે. મેં તો મારી બા આવી હતી ને, આમાં રૂછા નીકળતા હતા. એટલે 2-3 વાર બધાને પગમાં આવ્યા. એટલે કે બેબી આમાં તો કોક લપતી પડે બટા, આ રૂછા બહુ છે. એમાં તમે તો બધાય પાછા પગના દુખાવા એટલે સ્લીપર પહેરતા હો ઘરમાં. તો મેં નવું લાવીશ. મને કે ગાંડી દરેકમાં નવું ન લવાય, દરેકનું સમાધાન શોધાય. તમે તો આમાં શું સમાધાન શોધો? મને કે કોઈ રેશમી કપડું પહેર્યું છે? મેં કીધું તો બા ઓલા સાલ્લા લઈ આવીએ ને સાડીઓ, એમાં ઘણામાં એવું હોય કે બ્લાઉઝ આવે પણ એ મને ન ગમતા હોય. તો એવા તો મારી પાસે 8-10 પીસ પડ્યા છે. મને કે એમાં જે જાડું હરખું હોય ને એ લાવું. મેં લે તાર જે જોઈ લઈ લે. તો એણે ઓટી દીધું એટલે ઓલા રૂછા નીકળવાનું બંધ થયું. અને પગ લૂછણિયું નવું લાવવાના બદલે મેં કીધું હજી 3 મહિના થાય તો એનું એ ચાલે. મને કે ના હું જોઉં, નહીંતર નહીં ચાલે. મનમાં કીધું તમે જોવાવાળા કોણ? પણ આપણે કેવું છે, મોટાની વડીલોની આમન્યા રાખવી એવા સંસ્કાર આપણને આપે. મને કે તમારાથી નહીં નીભે. જુઓ, આવો પુષ્ટિ માર્ગ કાંઈ અઘરો નથી કે નહીં નીભે. તમારા જેવા અમને આવું બધું કરીને અમને બીવડાવે છે કે નહીં નીભે. મને કે લાવો પગલું છોડી અહીંયા. હવે એમને કમરની તકલીફ, પટ્ટો પહેરેલો હતો. તો મેં કીધું આ પટ્ટો પહેરીને તમે સેવા કરો. મને કે એ છોડને આજની તારીખ સુધી એણે જવાબ હવે લીલામાં પહોંચી ગયા. મેં કીધું આ પટ્ટો પહેરે એ વાત મૂક. જુઓ, જ્યારે મારે કરવાનું આવે ત્યારે આમ, અને બીજાને તમે આવું આજે છે ને તમે બીવડાવો, તમે એને ખોટા ઓલા કરો. એટલે આજે મને આવું કહે ને એટલે હું 10 જણને ના પાડું કે મેં ભૂલ કરી તમે કર. પણ મને 2-3 ભગવદીઓ એવા સરળ મળ્યા હતા. એ કે પુષ્ટિ માર્ગ સરળમાં સરળ છે. અને વલ્લભે કીધું જ નથી કે તમે બહાર ભટકો. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા કરો. ન તમને દુસંગ લાગે. અને તમને સ્પષ્ટ આજ્ઞા કરી છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જન. ક્યાંય જવાનું કીધું છે? આજે તમે વૈષ્ણવ જોડે સત્સંગ કરો, ક્યાંય જવાની જરૂર નથી. શું કામ જવું જોઈએ? આજે પ્રભુ ઘરમાં નહોતા ત્યારે મંદિરે જતા હતા. હવે મંદિરવાળા ઠાકોરજી કહેતા દોડાદડ નહીં ઘર લે, તાર ઘરે જ આવી ગયો. તમે 15 જગ્યાએ દર્શન કરવા જાઓ તો કયા સ્વરૂપમાં આસક્તિ રહે? પણ તમે એક જ સ્વરૂપ તમારા ઘરે તમારા માથે બિરાજતું હોય. રોજ એના દર્શન કરો, રોજ એના ચરણ સ્પર્શ કરો, રોજ એને સ્નાન કરાવો, રોજ તમે એમનું મુખડું જુઓ. મુખડા નિહાળો રે યશોદાના લાલા જાગ્યા.
ફૂલડે વધાવો રે યશોદાજીના લાલા જાગ્યા, મોતીડે વધાવો રે યશોદાના લાલા જાગ્યા. મીરાબાઈ, મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું કારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. આ મુખડાની માયા લાગી જાય ને પછી તમારે ક્યાંય રખડવાની, ભટકવાની, જાવા આવવાની જરૂર જ નથી. તમે સવારે જાગો ત્યાંથી ને બુહારી કરો, મંદિર વસ્ત્ર કરો, ઠાકોરજીની મંગળભોગની તૈયારી કરો, મેવો લઈ આવો, એના સરસ ટૂંક કરો, ઠાકોરજીને જગાવો, બધા ભોગ ધરો, કાની આપો, જારીજી ભરો. આરામથી ને 1-1:30 વાગી જાય. પછી પ્રસાદ લઈએ. પછી સાંજે માળાજી કરીએ ને ક્યાંક પાન બાન તોડવાના રહી ગયા હોય તો સાંજે તોડીએ નહીં, માળાજી બપોરે કરી લઈએ. 3, 3:15 થાય. પછી સવારના ઉઠ્યા હોય 4:30-5ના, એટલે 1-1.5 કલાક આરામ કરીએ. ઉઠીને ચા પાણી પીને અડધો કલાક થોડું વાંચીએ અને વૈષ્ણવ આવ્યા હોય સત્સંગ કરીએ. અને અમારા જીવન કાંઈ ન આવડે તો આ યુટ્યુબમાં 2 જણા વલ્લભની વાણીનું અવગાહન કરીએ. હવે અહીંયા 8 વાગી જાય બરાબર સત્સંગ કરતા, ત્યાં છોકરા બૂમ પાડે હાલો, એટલે પ્રસાદ લઈએ. 8:30 હોલમાં જઈએ, 10:15 10:30 ઘરે આવીએ, દવા લઈએ, કોગળા કરીએ, બ્રશ કરીએ, 11 વાગે સૂઈ જાય. મારા વાલા ક્યાં ટાઈમ છે ક્યાંય જવાનો ને આવવાનો ને પટલય કરવાનો ને પ્રપંચ કરવાનો ને તારી મારી કરવાનો ને. પણ આ શિડ્યુલ ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી તમે બહાર જાઓ એટલે તમે જો આણે આમ કર્યું, મને આગળ ન બેસવા દીધી, અહીંયા આ લોકોને જોવું હું હાલે, આ બધું ક્યારે દેખાય દોષ. પણ એનો મતલબ એમ નહીં કે હવેલીએ ના જવું, જઈએ. આ બધું તારી મારી કર્યા વિના મજાની પીછવાઈ જોઈએ. આજે કયા કીર્તન ગાયા, આવીને આપણે એ જ કીર્તન જોઈએ. આજે ગુલાબી પીછવાઈ હતી, હવે ઠાકોરજીને બધા આછા કલર આવે, પિસ્તાઈ કલર, ગુલાબી, સફેદ. તો આ બધું જોઈએ ટાઈમ હોય તો. બાકી આપણા ઠાકોરજીમાં અવેર થાય એવું હોય તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણા ઠાકોરજી ઓછા વોલ્ટેજના ને બીજા બધા ના, મારા વાલા. આપણા ઠાકોરજીમાં શ્રીજી બાબામાં કોઈ ભેદ નથી. ઉલટાનું હું તો નાથ દ્વારા જાઉં ને તો મને એમ થાય તું તો બધાયનો, મારા ઘરે બિરાજતો તો મારા એકલાનો. બધાય ના હોય તારી દ્રષ્ટિ બધાય તરફ છે. મારા ઠાકોરજી મારા સિવાય કોઈ સામું જોવે જ નહીં. જેમ હું અન્ય આશ્રય નથી કરતી, મારા પ્રભુ ન કરે, એ બીજા જ જોવે જ દે. આપણા ઠાકોરજી આપણા 6 સિવાય કોના સામું જોવે? કોઈ આવ્યો હોય તો આપણે ટેરો કરી દઈએ. ભગવો દિવસ શીખવાયેલું છે કે આપણા ઠાકોરજી એકવાર પછી એક જણે એવું કીધું કે આ ક્યાંય કામ હોય ને બહાર મોકલીએ તો એમણે સરસ કીધું, એ કે જોઈ લા ન છૂટકે વર્ષમાં એકાદ વાર કદાચ મોકલવા પડે બહાર, તો જેના ઘરે મોકલીએ ને એને એના ઠાકોરજીમાં જ આસક્તિ હોય. એ એના ઠાકોરજીને નિરખે ને એવું કોઈ દી આપણા ઠાકોરજીને ન નિરખે. એટલે આપણા ઠાકોરજીને આપણામાં જ આસક્તિ હોય અને એની પ્રતીતિ આપણે બધાય કરીએ છીએ.
અને આપણે કોઈને દર્શન કરાવતા જ નથી.